સુપ્રભાત। આજનો આ પ્રસંગ માતૃભાષા મહોત્સવ એટલે કે આપણા સંસ્કારો અને સંસ્કૃતિના જતનનો દિવસ। આવા પ્રસંગે ઉપસ્થિત માનનીય રજિસ્ટ્રાર સાહેબ, માનનીય કોઓર્ડિનેટર શ્રી ડોક્ટર રામશ્યામ સોંદરવા કે જે હંમેશા આપણે એક પરિવારની જેમ સાચવે છે અને મારા વડીલ સમાન માનનીય કવિયત્રી શ્રી ડોક્ટર કોમલબેન સચદે, માનનીય કવિ શ્રી કાંતિભાઈ વિગોરા સાહેબ, કવિ શ્રી મયંકભાઈ સાહેબ તથા ઉત્તર બુનિયાદીના આચાર્ય આર.કે. પરમાર સાહેબ અને ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય સી.કે. મનાથ સાહેબ અને પધારે સર્વ મહેમાનો, મારા સ્ટાફ મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તમામનું હું હૃદયપૂર્વક એક્સટેન્શન સેન્ટર વતી હાર્દિક સ્વાગત કરું છું। 21મી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ માતૃભાષાને અનુરૂપ આવા અલગ અલગ જગ્યાએ 551 જગ્યાએ રાષ્ટ્રીય અકાદમી દ્વારા, ગુજરાતી રાષ્ટ્રીય અકાદમી દ્વારા આવા પ્રોગ્રામો કરવામાં આવે છે કે જેથી આપણી માતૃભાષા જીવંત રહે અને એનું જ્ઞાન બધાને પ્રાપ્ત થાય। કે બધી ભાષાઓ જરૂરી છે પણ ગુજરાતી ભાષા તો શીખવી એ ખૂબ જ જરૂરી છે કારણ કે આપણી માતૃભાષા છે। તો આવા કાર્યક્રમને આગળ વધારવા માટે હું મારી કોલેજની વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ આવે અને આજના કાર્યક્રમને આગળ વધારે। ખૂબ ખૂબ આભાર। માતૃભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, એ તો વિચારોની ધરોહર છે, ભાવનાઓની અભિવ્યક્તિ છે અને સંસ્કૃતિની જીવંત ઓળખ છે। કોઈ પણ શુભ કાર્યક્રમની શરૂઆત ઈશ્વરને યાદ કરી દીપ પ્રગટાવીને કરીએ એ આપણી સંસ્કૃતિ છે। તો હવે આપણા આજના મુખ્ય અતિથિઓને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી દીપ પ્રગટાવે અને આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરે। હવે સમય છે આપણા આજના અતિથિ વિશેષ અને શબ્દના ઉપાસકોના સન્માનનો। તો સૌપ્રથમ હું આર.કે. પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ આવે અને શ્રી રજિસ્ટ્રાર સાહેબનું શાલ દ્વારા સન્માન કરે। ત્યારે વાતાવરણમાં એક સકારાત્મક ઉર્જા ભરાઈ જાય છે। આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે એક સ્તુતિ દ્વારા કરી રહ્યા છીએ। તો ચાલો તાળીઓના ગુંજન સાથે આવકારીએ કોલેજ સેન્ટરની વિદ્યાર્થીઓ। Hey!
જેવી માતૃભાષા મહોત્સવ એટલે આપણી વહાલી માતૃભાષાના સંવર્ધન અને સન્માનનો ઉત્સવ, જેના શબ્દોમાં સાગરની મીઠાશ છે, જેના લહેકામાં સ્નેહનો અહેસાસ છે. વિશ્વની ગમે તેટલી ભાષાઓ શીખી લો સાહેબ, પણ માં જેવી લાગણી તો માત્ર ગુજરાતીમાં જ છે. દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે અહીં આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગે હું નિકિતાને વિનંતી કરીશ કે તે આવીને માતૃભાષા અહીં ઉપસ્થિત શ્રી માનનીય રજિસ્ટ્રાર સાહેબ શ્રી, માનનીય કોઓર્ડિનેટર સાહેબ શ્રી, પધારેલા મહેમાનો, વડીલો, આદરણીય અધ્યાપક મિત્રો તથા વહાલા મારા ભાઈ અને બહેનો, મારા તમને નમસ્કાર. આજે હું તમારી સમક્ષ બે શબ્દ કહેવા માંગુ છું. આશા છે આપ સર્વ શાંતિથી સાંભળશો. લાગણીઓના જળ વડે મંદન કરું છું, લાગણીઓના જળ વડે મંદન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે કવિતાઓના પુષ્પ અર્પણ કરી પ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું. પ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું. આજે આપણે 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આ દિવસ ઉજવણીનો નથી, પરંતુ આત્મચિંતનનો દિવસ છે. માતૃભાષા એ માનવીના જીવનની પ્રથમ અને લોકપ્રિય ભાષા છે. મારી માતૃભાષા ગુજરાતી છે. ગુજરાતી ભાષા એ કોઈ સંવાદનું સાધન નથી, પરંતુ મારી સંસ્કૃતિ, સંસ્કાર અને ઓળખનું અવિભાજ્ય અંગ છે. હું જે લાગણીઓ કરું છું, જે વિચારો રજૂ કરું છું, એ મારી માતૃભાષા દ્વારા જ વ્યક્ત કરું છું. સદા સૌમ્ય શ્રી વૈભવ ઉભરાતી, સદા સૌમ્ય શ્રી વૈભવ ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. ગુજરાતી ભાષા એ સમૃદ્ધ અને મીઠી ભાષા છે. તેમાં પ્રેમ, ભાવ, સાહિત્ય અને સંસ્કૃતિની સુગંધ વસે છે. નરસિંહ મહેતા, ઉમાશંકર જોશી, દયારામ જેવા મહાન સાહિત્યકારોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે, સમૃદ્ધ બનાવી છે. લોક સાહિત્ય, કહેવત, ભજન અને લોકગીતોમાં ગુજરાતી ભાષાની સુંદરતા જણાવે છે. હું ગુજરાતી છું, મારી ભાષા ગુજરાતી છે, મારી સંસ્કૃતિ અને મારો વારસો ગુજરાતી છે. ગુંજે છે વિશ્વમાં જેનો ડંકો, ગુંજે છે વિશ્વમાં જેનો ડંકો, એ જ છે મારી પ્રાણ પ્યારી ગુજરાતી, એ જ છે પ્રાણ પ્યારી ગુજરાતી. માતૃભાષા પ્રત્યે ગૌરવ રાખવું એ દરેક નાગરિકની ફરજ છે. ગુજરાતી ભાષાનો ઉપયોગ આપણે દૈનિક જીવનમાં કરવો જોઈએ, જેના કારણે માતૃભાષા વધુ સમૃદ્ધ બને છે. ન લિપિનો અહંકાર, ન શબ્દનો ભાર, ન લિપિનો અહંકાર, ન શબ્દનો ભાર. ગુજરાતીઓમાં વસે સંસ્કાર અને સંસાર, ગુજરાતીઓમાં વસે સંસ્કાર અને સંસાર. માતૃભાષા એ માનવીના જીવનની પ્રથમ શિક્ષિકા છે. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તે સૌપ્રથમ પોતાની માતૃભાષા બોલતા શીખે છે. માતૃભાષા માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ માનવીઓના વિચાર, સંસ્કાર, સંસ્કૃતિ અને ઓળખનું પ્રતિબિંબ છે. અંગ્રેજી શીખીએ એમાં વાંધો નથી, અંગ્રેજી શીખીએ એમાં વાંધો નથી, પણ ગુજરાતી ભૂલીએ એ શોભતું નથી, પણ ગુજરાતી ભૂલીએ એ શોભતું નથી. ભારત ભાષાઓથી વિવિધતા ધરાવતા વાળો દેશ છે. અહીં અનેક ભાષાઓ અને બોલીઓ છે, જે રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે. દરેક ભાષાને પોતાની આગવી વિશેષતા હોય છે. કોઈ પણ ભાષા નાની કે મોટી નથી, બધી જ ભાષા સમાન સન્માનને પાત્ર છે. પોતાની માતૃભાષા પ્રત્યે ગૌરવ રાખવું એ દરેક નાગરિકની ફરજ છે. વિદેશી ભાષા તો આવે ને જાય, વિદેશી ભાષા તો આવે ને જાય, માતૃભાષા તો આત્મ બની જાય, માતૃભાષા તો આત્મ બની જાય. આજના આધુનિક યુગમાં અંગ્રેજી જેવી વિદેશી ભાષાઓનું મહત્વ વધ્યું છે. તે સાથે માતૃભાષા ભૂલીએ એ યોગ્ય નથી. માતૃભાષા જ આપણને મૂળ સાથે જોડે છે અને સંસ્કૃતિને જીવંત રાખે છે. માતૃભાષાના સંરક્ષણ માટે આપણે તેને બોલવી, વાંચવી અને લખવી જોઈએ. અંતમાં હું એટલું જ કહીશ, એ વાતથી ગજગજ ફૂલે મારી છાતી, એ વાતથી ગજગજ ફૂલે છાતી, હું ને મારી ભાષા ગુજરાતી, હું અને મારી ભાષા ગુજરાતી. અસ્તુ જય હિન્દ. માતૃભાષાનું મહત્વ સમજાવ્યું છે. એ ખરેખર
પુષ્પની સુગંધ લેવા માટે બગીચામાં જવું પડે, પણ જ્ઞાનની સરવાણી માટે અનુભવીઓના શરણે જવું પડે. તો હું આદરણીય રામ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવી અને પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહેશે. આદરણીય રજિસ્ટ્રાર ડૉક્ટર નીલ ગોર સાહેબ, મારા સાથી ભાવેશભાઈ, કલ્પનાબેન, રીનાબેન, શાળાના આચાર્ય, બંને શાળાઓના સૌ આદરણીય શિક્ષકશ્રીઓ, ગામના વડીલ મુરબ્બીશ્રીઓ, મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ ના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ સાહેબને એ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે આવ્યા એટલે એમને વિચાર આવ્યો કે કચ્છના છેવાડાના એવા ગામો છે કે જ્યાં સુધી હજુ ઉચ્ચ શિક્ષણ પહોંચ્યું નથી. આપણું કચ્છ ખૂબ જ વિશાળ પ્રદેશ ધરાવે છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સેંકડો કિલોમીટર આપણે કાપવા પડે છે. લગભગ 450 કિલોમીટર અહીંથી પાંદરો પહોંચીએ તો થાય. તો આટલે દૂર સુધી જવા આવવા માટે સમય અને શક્તિ બંને વેડફાય ત્યારે સ્થાનિકે ઉચ્ચ શિક્ષણની ખૂબ જ આવશ્યકતાને ધ્યાને લઈ આદરણીય સાહેબશ્રીએ એમનો એવો વિચાર પૂર્યો અને યુનિવર્સિટીએ 5 એક્સટેન્શન સેન્ટર શરૂ કર્યા અને 5 કચ્છના છેવાડાના વિસ્તારોમાં કે જ્યાં ઉચ્ચ શિક્ષણની ખૂબ ભૂખ હતી અને પહોંચી શકાયું એમ ન હતું ત્યારે સરકાર અને સરકાર વતી યુનિવર્સિટીએ આ કામ આદર્યું અને એના ભાગરૂપે આપણે આ એક સેન્ટર પર આડેસરમાં ઉપસ્થિત છીએ. કુલપતિના વિચારને મૂર્તિમંત કરવા માટેનું તરત જ કોઈ કામ કરવાનું હોય તો એ રજિસ્ટ્રાર સાહેબ છે. એટલે વિચાર કુલપતિશ્રીને આવે અને એમણે તરત જ રજિસ્ટ્રાર સાહેબને જાણ કરીને રજિસ્ટ્રાર સાહેબે ગોર સાહેબે તરત જ સ્વીકારીને દિશામાં આગળ કામ ચાલુ કર્યું. યુનિવર્સિટીના સત્તામંડળોમાંથી મંજૂરી મળી અને એક્સટેન્શન સેન્ટરો શરૂ કર્યા જેથી કરીને આ છેવાડાના વિસ્તારના દીકરા દીકરીઓને જે દૂર દૂર સુધી સાંતલપુર સુધી, રાધનપુર સુધી કે છેક અહીંથી આદિપુર સુધી ટકા ખાવા પડતા હતા એમને સ્થાનિકે ઉચ્ચ શિક્ષણની તક મળી. આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના હેતુ માટે આપણે અહીંયા બધા ઉપસ્થિત થયા છે. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી બહુ લાંબી એની કહાની નથી. 1952માં બાંગ્લાદેશમાં બાંગ્લા ભાષી જે ભાષા છે એના માટે યુદ્ધ થયું, આંતરિક યુદ્ધ થયું. એમાં ઘણા બધા લોકો કપાઈ માર્યા અને છેક 1952ની વાત હતી એને 1999માં યુનેસ્કોએ આ બાબતે ચર્ચા થઈ અને યુનેસ્કોએ 1999માં 21 ફેબ્રુઆરીના દિવસને જે દિવસે ઘણા બધા લોકો ત્યાં મર્યા હતા, મૃત્યુ પામ્યા હતા એની યાદમાં આખા વિશ્વમાં માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. 1999માં યુનેસ્કોએ નક્કી કર્યું અને યુનોની મહાસભાએ 2002માં એને મંજૂરી આપી. ત્યારથી માતૃભાષા મહોત્સવ આખા વિશ્વમાં દિવસ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. અને ગુજરાત સાહિત્ય અકાદમી કે જેના કારણે આપણે આ જગ્યાએ આ કાર્યક્રમ કરી રહ્યા છે એમના સહયોગથી એમણે આખા ગુજરાતમાં લગભગ 550 જગ્યાએ માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવાનું વિચાર્યું અને દર વર્ષે એવી રીતે ઉજવણી થાય છે. તો આપણે એના ભાગરૂપે અત્યારે આપણે ભેગા થયા છે ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી, કચ્છ યુનિવર્સિટી અને એક્સટેન્શન સેન્ટર આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આપણે અહીંયા બધા ઉપસ્થિત છીએ. ગામની શાળાઓ અને ગામના લોકોનો ખૂબ સારો સહયોગ મળ્યો છે એટલા માટે આ સેન્ટર અત્યારે ધબકતું થયું છે. વધુ વાત નહીં કરું પણ એટલું કહીશ કે આ જ ગામની દીકરીઓ, આ જ ગામની ભવિષ્યમાં સરકારી કોલેજ શરૂ થાય અને એમાં પ્રિન્સિપાલ બને, એમાં પ્રોફેસર બને અને આ જ ગામના વિદ્યાર્થીઓને ભણાવે એવી શુભકામનાઓ છે. કારણ કે બાકીની વાત છે રજિસ્ટ્રેશન કરવાના છે નથી કરતા. સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ
નમસ્કાર. સૌને નમસ્કાર. હું ભાષાનો માણસ નથી એટલે બોલતા જાજુ નથી આવતા. અમે પડદા પાછળના ખેલાડીઓ છીએ. માતૃભાષા દિવસ આમ તો શું કામ યાદ કરવો પડે? પેલો પ્રશ્ન એ થાય, માતૃભાષા દિવસ તો 365 દિવસ માતૃભાષા જ હોવી જોઈએ ને. કારણ કે આપણે ઘરે કઈ ભાષા બોલીએ છીએ? આપણી માતૃભાષા. પણ આપણી પરિસ્થિતિ તો સારી છે કે માતૃભાષાના આપણે પોતે જ ઘરમાં ઉપયોગ થતો રહે છે. પણ જે હવે મોટા શહેરો જોવા જાવ ને તો ભાષા ધીરે ધીરે ભૂલાતી જાય છે. આપણી માતૃભાષા ભૂલાતી જાય છે. અને ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક તમે પણ અનુભવ્યું હશે કે ઘરોમાં હિન્દી, ઇંગ્લિશ એવી ભાષાઓ બોલાતી થઈ ગઈ. આપણે કોઈ ભાષાના વિરોધી નથી, પણ આપણી માતૃભાષાનો આપણને જે ગૌરવ હોવો જોઈએ એ ક્યાંક ધીરે ધીરે વિસરાતો જાય છે. એટલે આવા કાર્યક્રમો છે એ આપણે કરી રહ્યા છીએ. આમ તો બાળક જન્મે અને પેલા 5 વર્ષ છે એનો જે માઇન્ડ જે ડેવલપમેન્ટ છે, મગજનો જે વિકાસ છે એ પેલા 5 વર્ષમાં મહત્તમ થાય છે. અને પેલા 5 વર્ષ આપણે જાણીએ છીએ કે આપણા પરિવારનો જે માહોલ એને મળે એમાં એ ઘડાતું નથી. એટલે માતૃભાષાથી એનો જે માઇન્ડ વિકાસ પામે છે, એનું જે મગજ વિકાસ પામે એ આખી જિંદગી ચાલતું રહે છે. કોઈ પણ સપનામાં આવતી ભાષા કઈ? સપના જોતા હોય એમ ક્યાંક ભાષા આવતી હોય તો કઈ હોય? આપણી માતૃભાષા. ગમે એવો અંગ્રેજીનો જાણકાર હોય પણ એ જ્યારે મુસીબતમાં આવે ને ત્યારે એના મોઢામાંથી જે ભાષા નીકળે ને એની માતૃભાષા હોય. અકબર બિરબલની વાર્તા આપણે બધાએ કદાચ સાંભળી હશે. અકબરના દરબારમાં એક ભાઈ આવ્યો કે મને 100 જુદી જુદી ભાષાઓ આવડે છે. એટલે અકબરને ત્યાં નવરત્નો હતા, બધાએ અજમાયશ કરી જોઈ. બધા જુદી જુદી ભાષામાં બોલતા હતા તો એ બધી જ ભાષામાં એટલી જ કાબેલિયતથી જવાબ આપતો હતો કે એને ખબર ન પડે કે એની માતૃભાષા કઈ. પ્રશ્ન એ હતો કે મારી માતૃભાષા તમે ગોતી આપો તો તમને માનું કે નવરત્ન તમારા સાચા. તો બધી ભાષામાં એની ફ્લુઅન્સી એટલી જ કાબેલિયત બધી જ ભાષામાં ખબર જ ન પડે. પછી અકબરે છેલ્લે બિરબલ સામે જોયું એટલે બિરબલ કે મને એક દિવસનો મોકો આપો. બિરબલ એને બીજે દિવસે મંદિરમાં બિરબલ એ ભાઈને બીજે દિવસે મંદિરમાં લઈ ગયો. જરા પગથિયા હતા અને રાત્રે બિરબલે એવી કરામત ગોઠવી કે એકાદો પગથિયો છે ને થોડોક ઢીલો છે ને એ રીતે, એટલે જે પગ ઉપર આવે તો થોડુંક લપસવાનું થાય, થોડુંક ડગમગી જાય એવી યુક્તિ ગોઠવી. ઓલા ભાઈ તો પોતાની ધૂનમાં ચાલતા હતા અને જે ઓલો પગથિયો આવ્યો એમાં પડવાની જે બીક લાગી ને ત્યારે એના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા એ બિરબલે સાંભળી લીધા. અને બીજે દિવસે દરબાર જ્યારે ભરાણો ત્યારે બિરબલે કહ્યું કે ભાઈ તારી માતૃભાષા આ છે. એટલો નવાઈ પામ્યો કે ભાઈ આટલી બધી ભાષા ઉપરનો આટલો બધો પ્રભુત્વ હોવા છતાં પણ તું જાણી કેમ શક્યો? એટલે એને કીધું કે ગઈકાલે જે આ રીતે બનાવ બન્યો એટલે જે અંદરથી નીકળતી ભાષા છે, મગજથી તો ગમે એટલી ભાષા નીકળે પણ જે કોઈ એવા મુસીબતના સમયે કે કોઈ પણ એવા સમયે ઉદ્ગારના સમયે જે માતૃભાષા નીકળે એ જ. એટલે આ આપણે પણ ઓલો નાનપણમાં જે કવિતાઓ હતી, દાદાનો ડંકોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો, એમાં જે મજા આવે એ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારમાં મજા ન આવે. પંપોસ સૌ ફરી ફરીને હાથ લાગ્યું આસુ જૂનું જાડું ઉધરસ મળી લક્ષ સાબુની ગોટી, આવી બધી કવિતાઓ જે આપણે માતૃભાષામાં ભણ્યા હોઈએ એની જે લજ્જત છે. આ બધા કવિ ને કવિત્રી બેઠા છે મારા પાછળ બોલવા વાળા, એટલે એમને આપણે સાંભળશું માતૃભાષાના દિવસે. હું તો આપ સૌને અહીંયા મળવા આવ્યો છું.
અંદર રામભાઈ ની જે મહેનત છે અને અહીંયાનો જે સાથ સહકાર છે, અહીંયા એ ગામના વડીલો હોય કે ગામના સૌ મોભી હોય, બંને શાળાનો પરિવાર હોય, એમનો જે સાથ સહકાર મળ્યો છે એટલે એમને બધાને હું મળવા ખાસ આજે આ માતૃભાષાના દિવસે અહીંયા આવ્યો છું. આપ સૌને અહીંયા જોઈ અને ખૂબ આનંદ વ્યક્ત કરું છું. રામભાઈએ કહ્યું એ પ્રમાણે ગઢસીસાની અંદર પણ આપણું એક્સટેન્શન સેન્ટર ચાલતું હતું. ત્યાં પણ વિદ્યાર્થીઓ સંખ્યા સારી એવી માત્રામાં હતી અને ગઈકાલે જે બજેટ ગુજરાત રાજ્ય સરકારે બહાર પાડ્યું એમાં ગઢસીસાને કોલેજ આપવામાં આવેલી છે, સરકારી કોલેજ આપવામાં આવેલી છે. એટલે આજે જે રસ્તામાં અમે આવતા હતા ત્યારે એ જ વાત કરતો હતો કે અહીંયા પણ આડેસરમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. 150 ની આજુબાજુ આપણા વિદ્યાર્થીઓ છે. તો ભવિષ્યમાં અહીંયા પણ આપણે એક સરકારી કોલેજના પ્રયત્નો આપણે સૌ સાથે મળી અને ચાલુ કરીશું. મને એમ છે કે સરકાર અહીંયા પણ એક કોલેજ આપણને આપે. એક્સટેન્શન સેન્ટર તો છે જ, તો આપણે ચાલશે. મજા આવે છે ભણવાની? તો બસ અહીંયા પણ જે ભવિષ્યના વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, તમને કોઈ પણ તકલીફ હોય, અભ્યાસક્રમમાં કોઈ પણ તકલીફ હોય તો રામભાઈને કહેજો, ડોક્ટર રામ સાહેબને કહેજો. કચ્છ યુનિવર્સિટી છે એ હંમેશા એવા કોઈ પણ પ્રશ્નો આવવા દેશે નહીં અને તમને જે જરૂરિયાત હશે એ કચ્છ યુનિવર્સિટી દ્વારા પૂરી પાડવામાં આવશે. બાકી મહેનત તમારે કરવાની છે. ખૂબ કોમ્પિટિશનનો જમાનો છે, ખૂબ કોમ્પિટિશનનો જમાનો છે. એમાં આપણે આપણી જાતને પુરવાર કરવી પડશે અને એ પુરવાર કરવા માટે આપ સૌએ મહેનત કરવી પડશે. હું જોતો હોઉં છું જ્યારે પણ કોઈ પરિણામ ડિક્લેર થાય ને ત્યારે હું ડોક્ટર રામ સાહેબને ખાસ પૂછું કે આપણા એક્સટેન્શન સેન્ટરોના પરિણામ કેવા આવે છે, જેનાથી એક ખબર પડે કે કઈ રીતે એ ત્યાં અભ્યાસક્રમ છે એ ચાલી રહ્યો છે. અહીંયા પણ નવી નવી સ્કૂલોની પણ જાહેરાતો થઈ છે એટલે બને છે કે ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા રહેશે અને વધુ વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ શિક્ષણ કોલેજમાં આવશે. તો ફરીને આપ સૌનો જે અહીંયા મંચ ઉપર બેઠા છે બધા શિક્ષકો મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીને અહીંયા આવતા રહેશે. તમે પણ ત્યાં આવો ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં ચોક્કસ આવજો તો ખૂબ આનંદ થશે. ખૂબ આભાર. માતૃભાષાના દિવસે આપ સૌને મળવાનો મોકો મળ્યો એ બદલ હું ધન્યતા અનુભવું છું. થેન્ક યુ. જય ગરવી ગુજરાત. સમજાવ્યું કે જે દિલમાંથી નીકળે એ ગુજરાતી. તો હવે કાર્યક્રમને આગળ વધારતા શબ્દોને સંવેદનાનો સ્પર્શ આપતા, લાગણીઓને કાવ્યમાં ઢાળતા આજના કાર્યક્રમને પોતાની કાવ્યમય વાણીથી સમૃદ્ધ કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી કાંતિભાઈ વિગોરા. તો એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને પોતાની રચનાઓથી તરબતર કરી દે. प्रदिव्य शक्तिदायिका प्रसन्नता विधायिका सुखाश्रया सुधा प्रदा सुचारु कर्म भूषिता सुपंचशील पंचजन्य गोसनंदिता प्रजा प्रणम्यताम च भारती वसुंधरा. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના અધ્યક્ષ શ્રી ડોક્ટર ભાગેશ ઝા એમની પ્રેરણાથી આયોજિત માતૃભાષા મહોત્સવ, જેમાં કવિ સંમેલનમાં પધારેલા મુખ્ય મહેમાન આપણા કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબ શ્રી ગોર સાહેબ, મારા માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત ESKVKU એક્સટેન્શન સેન્ટર કોઓર્ડિનેટર ડોક્ટર રામ સાહેબ, ગામમાંથી પધારેલા વડીલો મુરબ્બી શ્રીઓ, સાથે એક્સટેન્શન સેન્ટર અને આ કાર્યક્રમના આજના સંચાલક મારા મિત્ર અને ભાઈ ભાવેશભાઈ, મારી સાથે કવિયત્રી બેન ડોક્ટર કોમલબેન સચદે, તેમજ અહીંયા આ શાળા પરિવારના આચાર્યશ્રી, શિક્ષકો, એક્સટેન્શન સેન્ટરનો સમગ્ર સ્ટાફ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને વિઘોરા કાંતિભાઈના
હેતની ચાસણીમાં જબોડેલા મીઠા અને મધુરા નતમસ્તક વંદન. કવિતા કેમ લખાય એના વિશે ની વાત કરું અને પછી જે સમય મને મળ્યો છે એ સમયમાં આપણે થોડા આગળ વધશું. કે ગઈકાલે જ હાથમાં પેન હતી અને કંઈક વિચારતો હતો કે આ લેસન માટે કંઈક નવું લખીને જાઉં. તો લખ્યું કે કવિતાની રચના કેમ થાય કે અંતરના સુખ દુઃખ કાગળ કલમને આપવા, અંતરના સુખ દુઃખ કાગળ કલમને આપવા મારી જાતને છે મનાવી, મારી જાતને છે મનાવી. લાગણીના દોરાથી શબ્દોની સિલાઈ કરી, લાગણીના દોરાથી શબ્દોની સિલાઈ કરી કવિતા છે બનાવી, કવિતા છે બનાવી. ક્યારેક હસતા તો ક્યારેક રડતા, ક્યારેક હસતા તો ક્યારેક રડતા આ જખમોને જીભ પર ઝુલાવી, આ જખમોને જીભ પર ઝુલાવી. લાગણીના દોરાથી શબ્દોની સિલાઈ કરી કવિતા છે બનાવી. હૈયાના આ ભારને હળવો કરવા, હૈયાના આ ભારને હળવો કરવા હોઠ પર સજાવી, હોઠ પર સજાવી. સહાનુભૂતિ મળે સૌ કોઈને એ ભાવનાથી ભાવને પુસ્તક પર છપાવી. ભાઈ લાગણીના દોરાથી શબ્દોની સિલાઈ કરી કવિતા છે બનાવી. માતૃભાષા દિવસની ઉજવણી કરી રહ્યા હોઈએ અને માતૃભાષા વિશે કવિતા ન બોલું તો કેમ ચાલે? તો કાલે જ તાજી લખેલી કવિતા સંભળાવો. ઓલાદને પણ પાણી કરે, ઓલાદને પણ પાણી કરે એવી મારી ગુજરાતી ભાષાની છે ક્ષમતા, એવી મારી ગુજરાતી ભાષાની છે ક્ષમતા. મીઠડી મારી માતૃભાષાની મધુરી છે મમતા, મધુરી છે મમતા. ખારા નમકને પણ મીઠું કહેતી, ખારા નમકને પણ મીઠું કહેતી. શોભે શબ્દોની સુંદરતા, શોભે શબ્દોની સુંદરતા. જતા હોય કોઈ, જતા હોય કોઈ તો આવજો કહેતી. એ તો વાત વાતમાં જ અમસ્તા, એ તો વાત વાતમાં જ અમસ્તા. મીઠડી મારી માતૃભાષાની મધુરી છે મમતા, મધુરી છે મમતા. કેમ છોની, કેમ છોની લાગણીને મજામાં કહેવાની એવી જ આતુરતા. કેમ છોની લાગણીને મજામાં કહેવાની એવી જ આતુરતા. મહેમાન આવે કે આપણે પહેલે જ પૂછીએ કેમ છો, તો જવાબ પડે મજા. એવી જ આતુરતા રંગે સૌ સંગે જેના પ્રેમ ભાવથી આપણે રમતા. મીઠડી મારી માતૃભાષાની મધુરી છે મમતા. હવે આજે આપણા રજિસ્ટ્રાર સાહેબ શ્રીએ જ હમણાં વાત કરી કે કોમ્પિટિશનનો સમય છે અને મહેનત કરવી પડશે એ સ્પર્ધાત્મકતાના સમયમાં ઊભો રહેવા માટે. તો અહીંયા જે બહેનો બેઠી છે લગભગ 1 વર્ષમાં ગ્રેજ્યુએશન થઈ જશે. ગઢસીસા સાથે જ સેન્ટર શરૂ થયું છે અને ગઢસીસા એક્સટેન્શન સેન્ટરમાં મેં પણ સેવા આપી છે મારી. તો અહીંયાની જે વિદ્યાર્થીઓ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે, સાથે પાછળ શાળાના બાળકો પણ બેઠા છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો સમય છે. તો મહેનત ઉપર એક કવિતા છે કે મંજિલ સુધી પહોંચવા,
મંજિલ સુધી પહોંચવા મહેનત જેવો કોઈ શબ્દ સારો નથી. મંજિલ સુધી પહોંચવા મહેનત જેવો કોઈ શબ્દ સારો નથી. દિવસ રાત એક કર, દિવસ રાત એક કર, પછી ચમકે જો તેજ તારા જેવો કોઈ સિતારો નથી, કોઈ સિતારો નથી. સેંકડો દોડે છે સપનાને પૂરા કરવા, સેંકડો દોડે છે સપનાને પૂરા કરવા. જો ઊભો રહીશ આ દોડમાં તો પછી વારો નથી, જો ઊભો રહીશ આ દોડમાં તો પછી વારો નથી. પરીક્ષા તો લાખો આપે છે, પરીક્ષા તો લાખો આપે છે, પણ જેને પરીક્ષા આપે છે એ ખજાનાનો કોઈ વહેંચનારો નથી, કોઈ વહેંચનારો નથી. કે મંજિલ સુધી પહોંચવા મહેનત જેવો કોઈ શબ્દ સારો નથી. એકવાર નાપાસ થાય, મિત્રો પરીક્ષાઓ આવે, એ પણ પરીક્ષાઓ આપી અને એવું નથી કે તરત જ સફળતાઓ આંગળે ઊભી હોય, ક્યારેક નિષ્ફળતા પણ મળે. તો તમને બધાને કહેવા માંગીશ કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. અને એના માટે શબ્દો કે એકવાર નાપાસ થાય અને 100 વાર નાસીપાસ થાય, એનો સમય આવનારો નથી. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એના જેવો બીજો કોઈ નારો નથી, બીજો કોઈ નારો નથી. કે મંજિલ સુધી પહોંચવા મહેનત જેવો કોઈ શબ્દ સારો નથી. ઊભા હતા આરંભથી અંત સુધી અનંત જણા, ઊભા હતા આરંભથી અંત સુધી અનંત જણા. ભાઈ જ્યાં જશું ને ત્યાં લાઈનો જ લાગી છે. એટલે એના ઉપર છે કે ઊભા હતા આરંભથી અંત સુધી અનંત જણા. પૂછા કરી જોયું, પૂછા કરી જોયું તો સરકારી નોકરી સિવાય બીજો કોઈ ઘસારો નથી, સરકારી નોકરી સિવાય બીજો કોઈ ઘસારો નથી. આપણા સૌની એક જ ઈચ્છા હોય કે સરકારી સેવામાં આપણે જોડાઈએ. તો બધાના સપના એ જ છે, પણ આગળ આવવા માટે મહેનત કરવી પડે. આગળ એટલે એમાં વારો આવશે તો થોડીક ધીરજ રાખવી પડશે. એના માટે સંયમ રાખો, સંયમ રાખો તો સોનાનો સૂરજ ઉગશે જરૂર. સંયમ રાખો તો સોનાનો ઉગશે સૂરજ જરૂર. આ સોનું આપે એવો કોઈ સોનારો નથી, એવો કોઈ સોનારો નથી. મંજિલ સુધી પહોંચવા મહેનત જેવો કોઈ શબ્દ સારો નથી. અંતે ભણતરમાંથી ભાગ ન પડાવી શકે કોઈ સરતાજ, ભણતરમાંથી ભાગ ન પડાવી શકે કોઈ સરતાજ. તારી મહેનતના ફળ તને જ ખાવા છે, જેનો બીજો કોઈ ખાનારો નથી, જેનો બીજો કોઈ ખાનારો નથી. સંપત્તિ કોઈ પડાવી શકે પણ ભણતર છે ને એના કોઈ ભાગ પડાવી ન શકે. એના ઉપર છે તમારી મહેનતને જોઈ. આ તો હતી મહેનતની વાત, પણ તમે કહેશો કે કાંતિભાઈ તો આજે અમને સિરિયસ કરવા માટે આવ્યા છે. તો ના, થોડુંક આપણે ગઝલ તરફ જઈએ અને જેના શબ્દો છે હું કઈ ન જાણું. કે તું બોલે અને એ બોલને હું ધ્યાન આપું, હું બોલે અને એ બોલને હું ધ્યાનથી સાંભળું. છે તારો નિયમ પછી હું કઈ ન જાણું, છે તારો નિયમ પછી હું કઈ ન જાણું. મારો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્રમાં તમને ખબર છે કે માંગના નિયમ, પુરવઠાના નિયમ એ બધા આવતા હોય. થોડાક અર્થના શબ્દો આવે છે. જો સમજુ હું ઈશારા તારા તો કહે મને સાણો, જો સમજુ હું ઈશારા તારા તો કહે મને સાણો. પણ તું બતાવે સાણપણ પછી હું કઈ ન જાણું, હું કઈ ન જાણું. તારા આનંદ માટે
કુરબાન કરું મારું બધું નાણું, તારા આનંદ માટે કુરબાન કરું મારું બધું નાણું, તો પણ તારી માંગ ન ખૂટે તો પછી હું કઈ ન જાણું, હું કઈ ન જાણું. તું શીખવે ને હું શીખું, એમાં જ નવું નજરાણું. તું શીખવે અને હું જ શીખું, એમાં જ નવું નજરાણું. જો તું જ ભૂલી જાય તો પછી હું કઈ ન જાણું. દિવસ રાત તારી ખુશી માટે, દિવસ રાત તારી ખુશી માટે નવું સર્જન વિચારું. ઓય તું દુખી રહે તો પછી હું કઈ ન જાણું. તારા જીવનને પ્રકાશ આપવા બન્યો હું અંધારું, તારા જીવનને પ્રકાશ આપવા બન્યો હું અંધારું. તોય એ જ ન મળ્યું તને પછી હું કઈ ન જાણું. સમય પ્રમાણે આગળ વધવું છે એટલે એકાદ રચના જો રજા મળે તો સંભળાવી દઉં, પછી વાણીને વિરામ આપો. એકાદ બે લીટી આજકાલના જે છોકરાઓ છે એના માટે એક રચના લખી છે કે કેવું ખાવે છે, કેવું પીવે છે અને શું પહેરે છે. તમારા માટે નથી હા, કે ખાવામાં ચાઇનીઝ પંજાબી ને પહેરે છે બેગી બુટકટ આ વસ્તી. ખાવામાં ચાઇનીઝ પંજાબી ને પહેરે છે બેગી બુટકટ આ વસ્તી. કહેજો નહીં કંઈ પણ મોડર્ન માને છે ખુદને, જોઈએ બસ મોજને મસ્તી, જોઈએ બસ મોજને મસ્તી. ચેટ જીપીટી માં વાંચીને લખે છે, ચેટ જીપીટી માં વાંચીને લખે છે. પુસ્તકો લાગે છે એમને પસ્તી, પુસ્તકો લાગે છે એમને પસ્તી. ફિંગરથી ફરે છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં, ફિંગરથી ફરે છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. ફેમસ થઈ જિંદગી જેમની સાવ સસ્તી. કહેજો નહીં કંઈ પણ એમને મોડર્ન માને છે ખુદને, જોઈએ બસ મોજને મસ્તી, જોઈએ બસ મોજને મસ્તી. છેલ્લી બે લાઈન કે રેબન પહેરી રીલ્સ બનાવે છે, રેબન પહેરી રીલ્સ બનાવે છે. જાણે મોટી કોઈ હસ્તી, જાણે મોટી કોઈ હસ્તી. ફેશન માટે કરે છે વ્યસન અને પછી 100 ઉપર ચલાવે FZ બુલેટ નામની કસ્તી. કહેજો નહીં કંઈ પણ મોડર્ન માને છે ખુદને, જોઈએ બસ મોજને મસ્તી. આટલું કહી અને હવે હું મારા બેન કોમલબેનને આગળ દોર આપીશ. બહુ સારું લખે છે તો કોમલબેનને આપણે આગળ સાંભળીશું. અસ્તુ. ન હોય એવું બને તો ચાલો થોડું મનોરંજન લઈને આવી રહી છે કોલેજની વિદ્યાર્થીની. ગવડાવતો
નમસ્કાર માનનીય મંચસ્થ મહાનુભાવો, રજિસ્ટ્રાર સાહેબ, શબ્દોના શિલ્પી અને લાગણીઓના સર્જક એવા કવિશ્રીઓ, માનનીય કોઓર્ડિનેટર સાહેબ, ગામના સરપંચ શ્રી, અધ્યાપક શ્રીઓ, આદરણીય વડીલો અને મારા મિત્રો, આજે માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે માતૃભાષા સાહિત્ય વિશે હું બે શબ્દો કહેવા માંગુ છું, જે સાંભળવા વિનંતી. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. રમતો ભમતો આવી ચડેલો ક્ષુલક એક માણસ છું, આતમ જોડે આગળ વધતી નૈયા કેમ પછવારો છું. માતૃભાષાના અર્થ પ્રેમને અક્ષર હૈયું તેડાવ્યો છું, શબ્દ દેહના મોતીને તો સાગરનો ઘૂમનારો છું. મા ભાષાના અર્થ પ્રેમને અક્ષર હૈયું તેડાવ્યો છું, ઉડું ગગનમાં ઊંચે ભાષા ગુર્જરનો ગુંજારો છું. જેના પેટાળેથી ઉઠતા સાહિત્ય તકની લહેરો સપાટી પરથી ઉચકાઈને આભની લહેરાઈ આવે છે, એવી સમૃદ્ધ અને રસ રચિત ભાષા એટલે મા ભાષા ગુજરાતી. સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી ગોચર અને ગોચરમાંથી ઉદ્ભવેલી આજે આપણી શિષ્ટ અને સમૃદ્ધ ભાષા એટલે મા ભાષા ગુજરાતી. એમાં સાહિત્ય સર્જનનો કાળ એટલે કે સોલંકી યુગ ગણી શકાય. ઈસવીસન 1000 થી 1450 દરમિયાન આપણી ભાષા ઘણી જ પ્રચલિત બની. શ્રી હેમચંદ્રાચાર્યજીએ સનાતન માનવ ધર્મ અને જૈન ધર્મના શાશ્વત વિચારોને શબ્દાલય આપી પુસ્તકો રૂપે વહેતા કર્યા. ત્યાર પછીના 15 થી 19મી સદી દરમિયાન કવિ શ્રી નરસિંહ મહેતાથી દયારામ સુધીના કવિઓએ ભક્તિ યુગમાં આપણા તમામ ધર્મ ગ્રંથોનો નિચોડ લોક બોલીમાં ગવાતો કર્યો. આપણા પ્રાચીન યુગના આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષાને એક અનુપમ અને ભવ્ય ઊંચાઈ આપી કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. આપણી મા ભાષાનું ગૌરવ વધારવાનું બીડું જેણે ઝડપ્યું એવા મહાન કવિ શ્રી નર્મદે પોતાનું સમગ્ર જીવન ગુજરાતી ભાષાના ઉચ્ચાર માટે જ વ્યતીત કર્યું. મા ભાષાનું વૃક્ષ ત્યાર પછીના સમય દરમિયાન વધુ ને વધુ પહોળાતું ગયું. વિભિન્ન સરિતાઓના સંગમથી બનતી આ જલધિની વિશાળતા તો જુઓ. નરસિંહના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપા, દયારામની ગરબી, મીરાના ભજન, અસાઈ ઠાકરની ભવાઈ, દુહા, મુક્તક કે હાઈકુ, છંદ કે ચોપાઈ, સોનેટ કે મુક્તક, ઋતુ ગીત, લગ્ન ગીત, બાળ ગીત કે લોકગીત, અનેક તારલાઓના કાવ્ય રૂપી વિશાળ સૃષ્ટિ છે આ ભાષા. નિબંધ, નવલકથા, નવલિકા, ચરિત્ર લેખન, આત્મકથા, બોધકથા, બાળ વાર્તા જેવા અનેક સર્જનનો ધરાવતી સુંદર પ્રતિમા છે આ ભાષા. ગોવર્ધન નામના સરસ્વતી ચંદ્ર, કલાપીનો કેકારો, મેઘાણીનો કસુંબીનો રંગ, સુંદરમની વસુધા, જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ આપણી મા ભાષા ગુજરાતીની પ્રગણા ધબકે છે. તમામ વેદ, વેદાંત, ઉપનિષદ, શાસ્ત્રો, વ્યાકરણ, સંગીત અને આધ્યાત્મની જો એકદમ સરળ અને સહજ શબ્દોમાં ક્યાંય ઉપલબ્ધિ હોય તો તે છે આપણી આ ભાષા ગુજરાતી. એના માટે તો અંતે હું એટલું જ કહું કે જ્યાં શબ્દ 102 તો આખી સંહિતા નીકળે, જ્યાં શબ્દ 102 તો આખી સંહિતા નીકળે, ને કૂવો 102 તો આખી સરિતા નીકળે, કૂવો 102 તો આખી સરિતા નીકળે. ભવ્યતા છે આ ભાષાની કે માની જેને સરિતા, ભવ્યતા છે આ ભાષાની કે માની જેને સરિતા, એ તો જલ્દીની પાર નેતા નીકળે, એ તો જલ્દીની પાર નેતા નીકળે. અસ્તુ. જય. કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. જે વાતો આપણે હજારો વાક્યોમાં નથી કહી શકતા
या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। विश्व मातृभाषा दिवस निमित्ते गुजरात साहित्य अकादमी અને કચ્છ યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટર ઉત્તર બુનિયાદી વિદ્યાલય આરડીસીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ 2024 અંતર્ગત યોજાયેલ આજના કવિ સંમેલનમાં ઉપસ્થિત કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જેમના વ્યક્તિત્વમાં વિનમ્રતા છલકે છે આદરણીય શ્રી ડૉક્ટર અનિલ સરગોર, સાતત્યપૂર્ણ સક્રિય રહેનાર કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર રામ સર સોંદરવા, આ સાથે મંચ પર બિરાજમાન સર્વે અતિથિશ્રીઓ, આ સાથે મારી સાથે પધારેલા કવિગણ, અત્રે ઉપસ્થિત અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સર્વે ભાવક મિત્રોને સાદર વંદન કરું છું. શ્રી ખલીલ ધનતેજવીએ લખે છે, વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય એ ગુજરાતી નથી. માતૃભાષા મહોત્સવના દિવસે જેમ આપણા આદરણીય સર અનિલ સરે વાત કરીને કે 365 દિવસ આપણા માટે તો એ માતૃભાષાના દિવસો છે અને વ્યક્તિના સંવેદનોમાંથી જે સંવેદના છલકાય છે અને માનો હેત, આપણી માતાનો હેત આપણને જ્યાં જે ભાષામાં અનુભવાય છે ને એ આપણી માતૃભાષા છે. જે ભાષાના આપણે આપણા શમણા, આપણા સપનાના દર્શન થાય અને જ્યાં પડે પડ વાહલ ઉભરાય ને એ શબ્દો એ મારી માતૃભાષાના જ હોય. ત્યારે આજે માતૃભાષાનો રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે. વિશ્વ માતૃભાષા દિવસે આપણે જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ અને મને પણ સહભાગી બનવાની જ્યારે તક સાંપડી છે ત્યારે હું શરૂ કરીશ શ્રી રહીશ મણિયારની એક પંક્તિથી. તેઓ લખે છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી મેં પાટીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો એ કક્કો મેં હજી પાટીમાં રાખ્યો છે, મલક કઈ કેટલાય ફૂંદ્યા બધાની ધૂળ ચોંટી, મલક મેં ગણાય ફૂંદી લીધા બધાની ધૂળ ચોંટી, હજુ પણ મારો ધબકાર મેં ગુજરાતીમાં રાખ્યો છે, હજુ પણ મારો ધબકાર મેં ગુજરાતીમાં રાખ્યો છે. અને અત્રે જ્યારે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય મળ્યું છે ત્યારે એક વાત એ પણ જણાવી દઉં કે આપ સૌ ગુજરાતી સાહિત્યથી પરિચિત હશો. આપણા આદિ કવિથી આધુનિક યુગના કવિ બધાને આજે આપણે નતમસ્તકે વંદન કરીએ છીએ. એ સાથે આપણા સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી કલાબેન સુરસિંહજી સતસિંહજી ગોહિલ, જેમનો કચ્છમાં સાસરું કહેવાય છે રોહા વતે. એ જે રોહા એમનું સાસરું ગણાય છે ને એ મારું મૂળ વતન છે. એટલે મારા માટે ગુજરાતી સાહિત્યના શ્રી કલાબેન ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ છે. આ તકે મા ભારતીના ચરણોમાં વંદન કરું છું. મા ભારતીની જે ઉપાસના છે, આપણે સૌ મા ભારતીના ઉપાસકો છીએ અને આપણને ગર્વ છે કે આપણે ભારતીય છીએ. તો સૌથી પહેલા મારા હિન્દુસ્તાનની વાત મૂકું છું, ત્યારબાદ મારી અન્ય રચનાઓ પ્રસ્તુત કરું છું કે એ હિન્દુસ્તાનનું આપણને ગર્વ છે. સંસ્કાર અને સંસ્કૃતિની પાવન ધરાની દાસ્તાન, સંસ્કાર અને સંસ્કૃતિની પાવન ધરાની દાસ્તાન, કણ કણમાં ડબકે મૂલ્યો એ મારું હિન્દુસ્તાન. સુવર્ણ ઇતિહાસ છે ને વિકસિત એનો વર્તમાન, સુવર્ણ ઇતિહાસ છે ને વિકસિત એનો વર્તમાન, સમર્પણનું અર્પણ સદા એ મારું હિન્દુસ્તાન. સ્પંદનમાં શાંતિ વસે અને કાર્યોમાં ક્રાંતિ છલકે, સ્પંદનમાં શાંતિ વસે અને કાર્યોમાં ક્રાંતિ છલકે, ઐક્યનો અજોડ સંગમ એ મારું હિન્દુસ્તાન. સત્કારોની સૌરભ અને સદભાવની સરવાણી બને, સત્કારોની સૌરભ
સદભાવની સરવાણી રહે, વિનય ને વીરતા રહે વહે બગમાં, વિનય અને વીરતા વહે રગમાં, એ મારું હિન્દુસ્તાન. અનુભવે કોઈ એકવાર ન ભૂલી શકે એની શાન, અનુભવે એકવાર ન ભૂલી શકે એની શાન, ભવ્યતા ને દિવ્યતાના દર્શન, એ મારું હિન્દુસ્તાન છે. અને એક હિન્દુસ્તાની હોવાનો ખૂબ જ ગર્વ છે. એમાં પણ ગુજરાતી હોવાનો બમણો ગર્વ છે. હવે મારી જે રચના છે એ અહીં પ્રસ્તુત કરું છું. આપણે જાણીએ છીએ કે જેમ સરે વાત કરીને મહેનતનો કોઈ વિકલ્પ નથી, અને વાત પણ કરી છે કે સતત મહેનત કરતા રહો તો જ સફળતાના શિખરો સુધી પહોંચી શકાય છે. પરંતુ એ શિખરો કેવા? તો એ શિખર પર આપણે જ્યારે પહોંચીએ ને ત્યારે સૌને સાથે લઈને નીકળીએ તો જ એ આપણી સફળતાની યાત્રાનો આનંદ એ બેવડાય છે. નહીંતર શિખર પર પહોંચીને પણ આપણે એકલા હોઈએ છીએ. મારી આ રચનાનું શીર્ષક છે વિસામો મળે. અહીં કેટલીક એની પંક્તિઓ રજૂ કરું છું. ખુશી એટલી જ માંગું કે આઘાત અને વિસામો મળે, ખુશી એટલી જ માંગું કે આઘાત અને વિસામો મળે, મન હરખાય ત્યાં જ જ્યાં વાત અને વિસામો મળે. આમ તો આપણે સતત સમાજમાં રહીએ છીએ, સમાજ સાથે રહેતા હોઈએ, પરંતુ આપણી વાતને જ્યાં વિસામો મળે ને ત્યાં જ આપણું મન હરખાય છે. એ શું કામનું સફળતાની સફરમાં ખુદને જ ભૂલ્યા, એ શું કામનું કે સફળતાની સફરમાં ખુદને જ ભૂલ્યા. શિખર એવા સર કરું જ્યાં મારી જાતને વિસામો મળે. કારણ કે સફળતાનો દોર એ સૌના જીવનમાં આવે છે, જેમ નિષ્ફળતાનો દોર આવે છે, પરંતુ સફળતાની યાત્રામાં પણ સૌની સાથે ચાલવું એ જ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. અંધારું અને અજવાળું એ તો જિંદગીનો નિત્યક્રમ, અંધારું અને અજવાળું એ તો જિંદગીનો નિત્યક્રમ. સુખનો સૂરજ ઉગે ને અંધારી રાતને વિસામો મળે. પ્રભુ પાસે એટલું જ માંગીએ કે અંધારું ને અજવાળું તો આવતું રહે છે જીવનમાં, બસ સુખનો અને શાંતિનો સૂરજ ઉગે અને અંધારી રાતને વિસામો મળે. વેદનાની વમળોમાં એક ધારો ન વહાવી દેવ આયઠું. અહીં એક પ્રેરણાની વાત છે કે વેદનાની વમળો ભલે જીવનમાં આવ્યા કરે, એમાં જ આપણું આયખું નથી વિતાવવાનું. હાસ્ય ફૂટે ને જો ચહેરા પર હાસ્ય ફૂટે તો ઝંઝાવાતને પણ વિસામો મળે. હસતા હસતા આપણે આપણી જીવન નૈયા આગળ દબાવવાની વાત કરવામાં આવી છે. ફક્ત ઉરના ઉમરે નહીં તળિયે શોધ કોમલ મન મોતી, ફક્ત ઉરના ઉમરે નહીં તળિયે શોધ કોમલ મન મોતી, છેક સુધી પહોંચતા મનની મોંઘી મિરાતને વિસામો મળે. છેક સુધી પહોંચતા મનની મોંઘી મિરાતને વિસામો મળે. જીવનમાં વિસામો એ ખૂબ અગત્યની બાબત છે. અને આપણે જ્યારે જીવન સફરમાં આગળ વધતા જઈએ છીએ ત્યારે અનેક દોર આવે છે, પરંતુ જ્યાં આપણી વાતને આપણી જાતને વિસામો મળે ને એ જ આપણા જીવનનું ખરું ધ્યેય હોય છે, એ જ આપણા જીવનનો ખરો વિસામો હોય છે. આગળની એક રચના પ્રસ્તુત કરું છું. અહીં રચનાનું શીર્ષક છે કે ભીંજવું. આપણે જે વરસાદ હોય અને પલળતા હોઈએ છીએ એ ભીંજાવાની વાત, તો ભીંજવે આ કવિતાનું એક શીર્ષક છે. એવું નથી કે પલળવા દર વખતે વરસાદ જ હોય, એવું નથી કે પલળવા માટે દર વખતે વરસાદ જ હોય. ક્યારેક કોઈના વહાલ ભર્યા શબ્દો પણ ભીંજવે. આપણે જાણીએ છીએ કે ખૂબ થાકીને જ્યારે ઘરે જઈએ અને આપણી માતા આપણને બે શબ્દો મીઠા કહે ને ત્યારે આપણું મન ભીંજાઈ જતું હોય. એટલે જરૂરી નથી કે ભીંજાવા માટે વરસાદ જ હોય, ક્યારેક કોઈના વહાલ ભર્યા શબ્દો પણ ભીંજવે. માત્ર બુલંદીના પહાડે જ સુખનું સામ્રાજ્ય નથી. એવું કોણે કહ્યું કે બુલંદીના પહાડો ચડી લીધા ને ત્યાં જ સુખનું સામ્રાજ્ય છે? માત્ર બુલંદીના પહાડે જ સુખનું સામ્રાજ્ય નથી.
શિખરો ચડતા ચડતા લાગણીનો મુકામ પણ ભીંજવે. જેમ મેહુલિયો મન મૂકીને સિંચે પ્રેમ આ ધરતીને, જેમ મેહુલિયો મન મૂકીને સિંચે પ્રેમ આ ધરતીને, એમ ભીતરે પેસી ગયેલી ઉર્મિનો લગાવ પણ ભીંજવે. સંવેદનાથી સાવ ખાલી ખમ એ હૈયું શું કામનું, સંવેદનાથી સાવ ખાલી ખમ હૈયું શું કામનું, પ્રેમથી છલોછલ હાથનો એ સ્પર્શ પણ ભીંજવે. પોતિકાપણાના પ્રસંગો પ્રતિદિન પાંગરે છે ક્યાં? જીવનમાં આવા પ્રસંગો રોજ નથી પાંગરતા. જીવનમાં પોતિકાપણાના પણ પ્રસંગો રોજ પાંગરે છે ક્યાં? વહાલના દરિયામાં ઉછળતા મોજા એ જ મનડું ભીંજવે. કારણ કે આખરે તો આપણી જીવન નૈયા છે એ સહિયારી છે. ત્યારે હંમેશા સંવેદના સભર જીવવું એ એક લાવો હોય છે. આગળ એક ગઝલ જે લખી છે મેં, જે રજસ છંદમાં લખેલી છે, એ પ્રસ્તુત કરું છું. ગઝલના શેર આ મુજબ છે. કોઈ ચહેરે જો રમ્ય આનંદનો પ્રભાવ છે. આપણે જે સમાજમાં રહીએ છીએ તે અનેક ચહેરાઓ જોઈએ છીએ. હાસ્ય, રુદન, ક્રોધ દરેક ભાવ જોવા મળે છે. પરંતુ જે ચહેરા ઉપર તમને આનંદ દેખાય છે, કોઈ ચહેરે જો રમ્ય આનંદનો પ્રભાવ છે, ત્યાં તો હર્ષની હારમાળાનો સદા સ્વીકાર છે. કારણ કે એક સરસ મજાનું વાક્ય છે ને કે બહારથી શાંત દેખાવા માટે અંદરથી ખૂબ બધું લડવું પડે છે. ભલે ને હૃદયમાં ગમે તેટલા યુદ્ધ ચાલતા હોય, પરંતુ આપણા ચહેરા પરનું જે હાસ્ય છે ને એ હંમેશા બનાવેલું હોવું જોઈએ. હંમેશા ચહેરા ઉપર ટકી રહેવું જોઈએ. તો જે આનંદમય ચહેરો આપણને જોવા મળે છે ને, એનું મૂળ કારણ કે ત્યાં સદાય ઉમંગ, ઉલ્લાસ આ ભાવો સતત વયા કરે છે મનમાંથી. હાસ્ય અને આંસુ શ્રેણીબદ્ધ આવે સદા. હાસ્ય અને આંસુ એ શ્રેણીબદ્ધ આવે સદા. તો વેદના વેરો ભરી શાને તું જ ગરકાવ છે. મનુષ્યને કહેવામાં આવ્યું છે કે માત્ર ને માત્ર વેદના વેરો ભરીને પોતાનું જીવન એમાં ગરકાવ નથી કરવાનું. હાસ્ય, આનંદ સાથે આંસુ એ બધા એક શ્રેણીબદ્ધ એક ક્રમ છે જીવનનો. તો માત્ર વેદનાનો વેરો ભરીને આપણે નિરાશ નથી થવાનું. પ્રકૃતિના રંગને એકી ટશે જો ધ્યાનથી, પ્રકૃતિના આ રંગને એકી ટશે જો ધ્યાનથી. જો પ્રસન્નતાનો કુદરતે આદર્યો છંટકાવ છે. માત્ર પ્રકૃતિને જોઈએ ને તો એ પ્રકૃતિના રંગોમાં પણ આપણને પ્રસન્નતા દેખાય છે. એ જ કુદરતનો જાદુ છે. આ શાંતિના પ્રદેશમાં ડંખે તીક્ષ્ણ સોર કાં. આ શાંતિના પ્રદેશમાં ડંખે તીક્ષ્ણ સોર કાં. માનવીના હૈયે વિચારોનો ટકરાવ છે. આમ તો આ દુનિયા ભગવાને બનાવેલી દુનિયામાં ક્યાંક શોર સંભળાય છે. એનું કારણ માનવીના હૈયામાં વિચારોનો ટકરાવ છે. કોમલ ઉત્સવે ઉજવીને જાતને તું રોજ જો. પ્રભુએ આપેલો દરેક દિવસ ઉજવવાનો છે. કોમલ ઉત્સવે ઉજવીને જાતને તું રોજ જો. ઈશ્વરના ન્યાયાલયે સમતોલનો સ્વભાવ છે. ઈશ્વરનું ન્યાયાલય એ સૌથી સર્વોપરી છે. અને આપણા જીવનમાં પણ આપણે એક સરસ મજાનું વાક્ય લગભગ બધાએ સાંભળ્યું હશે કે પાણીનો ગ્લાસ ભરેલો હોય ને, અડધો પાણીથી ભરેલો છે, તો આપણે કોઈ વ્યક્તિને પૂછીએ છીએ તો એ વ્યક્તિ શું કહેશે? એક વ્યક્તિ એવો જવાબ આપશે, પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે, એટલે ગ્લાસમાં અડધું પાણી ભરેલું છે. અન્ય વ્યક્તિને પૂછશો તો એ શું જવાબ આપશે? અડધો ગ્લાસ ખાલી છે. ત્રીજા વ્યક્તિને પૂછશો તો એ શું જવાબ આપશે? અડધો ગ્લાસ પાણીથી ભરેલો છે, અડધો ગ્લાસ હવાથી ભરેલો છે. બસ આપણે આ જ હકારાત્મક, આ જ વિધાયક દ્રષ્ટિકોણથી જીવન પસાર કરવાનું છે. તો આજરોજ માતૃભાષા મહોત્સવ અવસરમાં સહભાગી થવાનો બેહદ આનંદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
માતા પિતા અને ગુરુજીઓના નામ રોશન કરો. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે કાર્યક્રમની રૂપરેખાને આગળ વધારતા હું મારા ઉર્મિલાને વિનંતી કરીશ કે જો આપણી આજે શબ્દો થોડા ખાસ બનવા માંગે છે. દિલની લાગણીઓ અવાજમાં વહેવા માંગે છે. લાગણીઓ શબ્દો બનવા માંગે છે. આજે સ્મૃતિઓ અવાજ બનીને ગુંજવા માંગે છે. આજે નાના નાના સપનાઓથી શરૂ થયો હતો આ સફર આજે ગર્વ બનીને ઊભો છે અમારા સમક્ષ આ મંચ પર. હું ઉર્મિલા રાજપૂત આપ સર્વની વચ્ચે આ સુંદર ક્ષણે મારા ભાવ વ્યક્ત કરવા અહીં ઉપસ્થિત છું. માનનીય રજિસ્ટ્રાર સાહેબ, કોઓર્ડિનેટર શ્રી રામ સાહેબ, પધારેલા કવિ શ્રી કાંતિભાઈ વિકોરા, કવિયત્રી શ્રી ડોક્ટર કોમલબેન સચદે, સરપંચ શ્રી, પધારેલા મહેમાનશ્રીઓ, પૂજ્ય ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સર્વને મારા નમસ્કાર. આજે મારું હૃદય હર્ષ અને ગર્વની લાગણીથી ભરાઈ ગયું છે. આજે આ મંચ પર હું માત્ર એક વિદ્યાર્થીની તરીકે નહીં પરંતુ આ વિસ્તારની તમામે દીકરીઓના અવાજ તરીકે બોલી રહી છું, જેમના સપનાઓ અત્યાર સુધી ગામની સીમમાં આવીને અટકી જતા હતા. અત્યાર સુધી પરિસ્થિતિ કેવી હતી તો 12મા પછી શું એ પ્રશ્ન દીકરીઓના મનમાં ઉદાસી લાવી દેતો હતો. ઘણી દીકરીઓ નજીકમાં કોલેજ ન હોવાથી 12મા પછી અભ્યાસ જ છોડી દેતી હતી, જ્યારે કેટલીક દીકરીઓ રાધનપુર કે સાંતલપુર એડમિશન કરીને ત્યાં અભ્યાસ માટે જતી હતી, પરંતુ તે ઘરથી દૂર હોવાથી દરરોજ અભ્યાસ માટે જવું શક્ય નહોતું. વળી મુસાફરી ખર્ચ, આર્થિક સંકળામણ અને સુરક્ષાની ચિંતા આડે આવતી હતી. મેં પોતે પણ સાંતલપુર એડમિશન કરાવ્યું હતું અને વિચાર્યું હતું કે હું માત્ર પરીક્ષા આપવા જ જઈશ. ત્યારે તેવા સમયે કચ્છ યુનિવર્સિટીએ અમને આ સેન્ટર આપ્યું, જે અમારા માટે વરદાન રૂપ સાબિત થયું. કારણ કે કચ્છ યુનિવર્સિટી દ્વારા આપેલું આ સેન્ટર એ અમારા માટે માત્ર ઇમારત નથી, પરંતુ અમારા ઉજ્જવળ ભવિષ્યનું પ્રવેશ દ્વાર છે, જ્યાં દીકરીઓના સપનાઓ ઘરકામ અને ખેતરના કામ વચ્ચે દબાવી દેવામાં આવતા હોય, ત્યાં આજે દીકરીઓ કોલેજના પગથિયા ચડીને શિક્ષક, ઓફિસર કે પછી તે જે પણ ફિલ્ડમાં જવા ઈચ્છે છે તે કરી શકશે. માટે આ સેન્ટર અમારા માટે તો ખૂબ ઉપયોગી છે. આ સેન્ટર આપવાથી અમને ઘણો ફાયદો થયો છે. સર્વપ્રથમ તો શિક્ષણનો અધિકાર. અમારે ક્યાંય પણ મુસાફરી કર્યા વિના અમે શાંતિથી અહીં ભણી શકીએ છીએ. બીજું એ કે માતા પિતાનો વિશ્વાસ મજબૂત થયો. નજીકમાં જ સેન્ટર હોવાથી કોઈ પણ મા બાપ પોતાની દીકરીને નિશ્ચિત થઈને અભ્યાસ માટે મોકલી શકશે. અને ત્રીજું એ કે ગામનું ગૌરવ. જ્યારે ગામની દીકરી પગભર બનશે ત્યારે આખું ગામ ગૌરવ લેશે. માટે આ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે અને અમે તો આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં આ સેન્ટરમાં ખૂબ પ્રગતિ થાય અને
ખૂબ ખૂબ આભાર. આજના પવિત્ર અવસરે પોતાના ભાવસભર રચના દ્વારા માતૃભાષાની મહિમા વધારવા સળવાના પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મયંકભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે. શું બોલવું? લ્યા, હું તો ભૂલી ગયો. બોલવું શું? હું તો ભૂલી ગયો. અરે ના ના, એવું ના સમજતા હો. આ તો જરા કંટાળ્યા હોય ને એટલે મસ્તી તમારી સાથે કરી ગયો. સાહિત્ય અકાદમી ગાંધીનગર પ્રેરિત અને એક્સટેન્શન સેન્ટર આડેસરના ઉપક્રમે જ્યારે આપણે સૌ આપણી માતૃભાષા ગુજરાતીની વંદના કરવા જઈ રહ્યા છીએ, માતૃભાષા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે મંચ પર બિરાજમાન આપણી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબ શ્રી તેમજ મારા સાથી કવિગણ, આપણી હાઈસ્કૂલના આચાર્ય સાહેબ શ્રી, અમારી નૂતન સણવા હાઈસ્કૂલના આચાર્ય બેન શ્રી સુશ્રી જયશ્રીબેન, સરપંચ સાહેબ શ્રી, અન્ય મહાનુભાવો, ગામમાંથી પધારેલા વડીલો, આપ સર્વને હું વંદન કરું છું. અને સાથે સમયની પાબંદી હતી પણ જયશ્રીબેનનો આભાર માનીશ કે બેન મને આ સ્ટેજના લાયક ગણ્યો. એટલે થોડી એક બે રચના ઝડપી પતાવીશ, કારણ કે તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દઉં કે શાળામાં મારા બાળકો એકલા મૂકીને આવ્યો છું. શાળામાં મારા બાળકો એકલા મૂકીને આવ્યો છું, એટલે જ તો ખિસ્સામાં પરચી વાળીને આવ્યો છું. બસ એક કવિને ના ચાહ જોઈએ ના રાહ જોઈએ. કવિને સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ, કવિને ના ચાહ જોઈએ ના રાહ જોઈએ. બસ આજે વાહ વાહ નીકળીને બસ એ જાણે ધરતી અને આસમાન સમાને વાહ જોઈએ. પરચી પછી બોલું છું, પણ મને ખબર છે તમે સતત 2 કલાકથી બેઠા છો, કંટાળ્યા હશો. બરાબર, રોજે રોજ આવી ટીમ ના હોય ને પછી બેસવું પડે એટલે સ્વાભાવિક છે થાય. તો શિક્ષક છું એટલે સ્વાભાવિકપણે વર્ગની ટેવો આવી જાય છે. તો સૌપ્રથમ આપ સૌના માટે આપણે જાણીએ છીએ ટ્રેન્ડ ચાલે ને ભાઈ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ બધા જે સોશિયલ મીડિયાના માધ્યમો એમાં વાયરલ થવા ટ્રેન્ડ ચાલતા હોય નવા એવા અમારી સાહિત્યની દુનિયામાં પણ, અને આપણે ઉજવીએ માતૃભાષા પણ માતૃભાષાનું સન્માન કરતા નથી, એટલે એમાં પણ નવા ટ્રેન્ડ ચાલે. પ્રશ્ન: વિરામ ચિહ્નો ક્યારેય એક પાછળ બીજું લાગે ખરું? ક્યારેય ના લાગે. વિરામ ચિહ્ન એક જ હોય. ઘણા શું કરશે, પોતાનું મસ્ત મજાનું પેજ મઠારવા માટે 4-5 સળંગ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાના, સળંગ ઉદ્ગાર ચિહ્ન મૂકી દેવાના. સરસ મજાના શબ્દો હોય પણ જ્યાં યતિ આવે, અટક સ્થાન આવે, ત્યાં વિરામ ચિહ્નનું નામો નિશાન ના હોય. એટલે આવું બધું ઘણું બધું ચાલે છે. તો આપણે જો આપણી માતૃભાષાને સમૃદ્ધ કરવી હોય તો આવી ટેવો ટાળવી પડશે. અને એટલે જ તમને કહું છું કે વિરામ ચિહ્નો 6600માં એકના બે કોઈ વૃક્ષોમાં. વિરામ ચિહ્નો 6600માં એકના બે કોઈ વૃક્ષોમાં. આવે અગર જો અટક સ્થાન, તો મૂકવાનું તમે ચૂકશો ના. અટક સ્થાન આવે તો વિરામ ચિહ્ન આપણે મૂકવું જ પડે, જે બી આવતું હોય. તો વિરામ ચિહ્નો 6600ના એકના બે કોઈ વૃક્ષોના. આવે અગર જો અટક સ્થાન તો મૂકવાનું કોઈ ચૂકશો ના. પ્રત્યેને પરેશાન ન કરશો, એને જુદવારો આપશો ના. નો ની નો ના ખબર છે આપણને બધાને કે નો ની નો ના હંમેશા શબ્દની સાથે જ હોય. તો પ્રત્યેને પરેશાન ન કરશો, એને જુદવારો આપશો ના. નિપાતને નીચોવી નાખો, એને ભેગો લખશો ના. આવે અગર જો સંયુક્ત વાક્ય
તો સંયોજક મૂકવો ચૂકશો ના. આવે અગર જો સંયુક્ત વાક્ય તો સંયોજક મૂકવું ચૂકશો ના. આવે અગર જો થાય અગર જો ભૂલ તમારી તો ભૂલ માનવાથી ડરશો ના. ભૂલ માનવાથી ડરશો ના. જોડણી કેવી ભૂલ થાય જો તો એને માનવામાં ડરશો ના. ખુદ થકી જ સમૃદ્ધ રહેશે માતૃભાષા ગુજરાતી હા. માતૃભાષા ગુજરાતી હા. હવે પરચી ખોલું છું ને એમાં સ્પેશિયલ આજના દિવસ માટે જે એક રચના તૈયાર કરી છે આપને સમક્ષ રજૂ કરી અને પછી કરીએ છીએ કંઈક નીકળવાનું. શીર્ષક છે વંદન મારી માતૃભાષા. મને મારી ભાષા પર નાજ છે. મને મારી ભાષા પર નાજ છે. મારી ભાષા એ મારો અવાજ છે. મને મારી ભાષા પર નાજ છે. મારી ભાષા એ મારો અવાજ છે. કેમ તો અહીં પધારોમાં પ્યાસ છે ને કેમ છોમાં મીઠાશ છે. અહીં પધારોમાં પ્યાસ છે ને કેમ છોમાં મીઠાશ છે. આવજો કહે અગર કોઈ. આવજો કહે અગર કોઈ તો સાહેબ સમજો મહેમાને ખાસ છે. મને મારી ભાષા પર નાજ છે. મારી ભાષા મારો અવાજ છે. નમસ્તે અહીંનું નજરાણું. નમસ્તે અહીંનું નજરાણું. આવો બેસો ઘરેણું ખાસ છે. નમસ્તે અહીંનું નજરાણું ને આવો બેસો ઘરેણું ખાસ છે. અમારું તમારું તો ઘડીભરનું. અમારું તમારું તો ઘડીભરનું પણ આપણું એ તો મિષ્ઠાન છે. આપણું એ તો મિષ્ઠાન છે. મારી ભાષા પર મને નાજ છે. મારી ભાષા જ મારો અવાજ છે. સંબોધન લાગે સોહામણું ને વાતોમાં અનેરો વિશ્વાસ છે. સંબોધન લાગે સોહામણું ને વાતોમાં અનેરો વિશ્વાસ છે. કરું વંદન મારી માતૃભાષાને. કરું વંદન મારી માતૃભાષાને જેની આખા વિશ્વમાં અલગ પહેચાન છે. જેની વિશ્વમાં અલગ પહેચાન છે. સમયનો અભાવ છે બેન ને આપ સૌની માફી ચાહીશ અને મારી વાતને વિરામ આપું છું અને બની શકે તો ક્ષમા કરશો. હવે મારી રજા લેવી પડશે. તમને કહી એમ કે તેડા મળેલા મોઘેરા પણ બાળકો હતા મારા એકલા. છતાં પણ તમને ફરીથી કહી એમ કે બાળકોને એકલા મૂકીને આવ્યો છું એટલે જ આ પછી ખિસ્સામાં મૂકીને આવ્યો હતો. તો મારી વાતને વિરામ આપું છું. મને અહીં આમંત્રિત કર્યો, આ મંચ યોગ્ય ગણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હવે હું મુકેશભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ આવે અને તેમની રચનાઓ કહે. બહુ જ ટૂંક સમયમાં આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ. સવારે પથારીમાં બેઠા કરો તો સ્વપ્નમાં આવેલી વાત વેચવી છે. કોઈ પણ મથાળા બાજુ આવેલા સીધે જે આવી કે સવારે પથારીમાં બેઠા કરો તો સ્વપ્નમાં આવેલી વાત વેચવી છે. આવો સૂરજ સાથે ચડતા બપોરે તો રંગે ધનુષી રંગોની નાદ વેચવી છે. બીજા ભલે પરપોટા બની જતા દેખી મારે તો ઝરણાની જાત વેચવી છે. વૃક્ષો પશુ પંખી કુદરતની સાથે મારે તો ફૂલડાની ભાત વેચવી છે. તમે ચાંદાને કહેજો થંભી જાય થોડીક વાર એની સાથે સંધ્યાની હયાત વેચવી છે. ભલે સાંજ ઢળી જતી વાંધો નહીં મારે તો તારા ભરી રાત વેચવી છે. કોઈ કડવા વેર ન ઉચ્ચારે ટાણે કે કોઈ કડવાના વેર ઉચ્ચારે ટાણે મધકેરી મીઠી મુલાકાત વેચવી છે. થાકે ને થે રોજ પોત આખા દિવસની સાંજ પડે હોલસેલમાં રાત વેચવી છે. અને અંધારાને કહેજો કે અંધારાને તમે કોઈ દિવસ ન દેજો મારે એની સાથે પ્રભાત વેચવી છે. આ મારી કવિતા સાથે જે છે હું એક નાની એવી જે છે હાસ્ય કવિતા જે સાથે જે છે કૃષ્ણ દવેની તમારા સુધી પહોંચાડી પૂરું કરી દઉં કે લીમડાને આવી ગયો છે તાવ અને લીમડાના દાદા કે કઈ કઈ થાકી ગયો જાઓ હજુ ફાસ્ટ ફૂડ ખાઓ ખોરાક ઉપર કે ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ભાવે કે ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ભાવે પીઝા ને બર્ગરની આંખ
કેટલા કેટલા વર્ષોથી બોટલમાં પેકેટ થઈને સડતા હોય, પેટ જ બદલાવાનો હોય, છતાં એક એક બે સ્ટ્રો નાખી પીતા હોય જોયા હશે. આગળ કે અપડેટ કાગડીને કાગડાઓ માઈકમાં મંડી પડ્યા છે કઈ ગાવા. યાદના હીરો હિરોઈન કે અપડેટ કાગડીને કાગડાઓ માઈકમાં મંડી પડ્યા છે કઈ ગાવા. અરે ચાંદ ભીજાઈ લેવા નીકળી પડ્યા છે આપણે નાવા. કેટલા સરસ મજાના કુંપળના ગીત હતા કે મેટા પડતર મેલ્યા અને એવા એવા અત્યારે વિટામિન વગરના ગીત આયા છે. એમ થાય છે આના કરતા જે છે સાવ જે છે ને ઢીકા હાણી લે યાર, ખરેખર જોવા મળે. ત્યાં સુધી ઠીક છે, લગ્ન ગીત સુધી ત્યાં મારા એકવાર લગ્ન થયા હતા એટલે મને ખબર છે. એ ફેશનમાં મને ફટાણું યાદ છે આજે કે ફેશનમાં ફરવા દેજો જીજાજી મારી બેનીને કાંઈ ના કહેજો. નહીં કહી આ એક ચોટલો વારે તો બે ચોટલા વારે બોય કટ રાખવા દેજો જીજાજી મારી બેનીને કાંઈ ના કહેજો. મેં કીધું ટકોર કરી નાખે તો નકો પછી કહેવા દે. 8 વાગે ઉઠે તો 10 વાગે ઉઠે તમે નાસ્તાની તૈયારીમાં રહેજો જીજાજી મારી બેનીને કાંઈ ના કહેજો. કાંઈ નહીં કે ભાઈ સેવા કરવા માટે જ લઈ જઈને જો આવડે આવું તો તમે. એના સિવાય પણ ઘણા બધા જે છે ઉદાહરણો છે, પણ સમયના બાબતને કારણે આપણે આગળ વધી છે. સમજ્યો કે કાને ભૂખવાનો ખૂણો નથી પેટે કોઈનો ઉકેલો. આપણા ચહેરા પર બીજાના નખ સાના મારી જે ઉજેડો. અરે માંદા પડવાનું કોઈને પોસાય જ નહીં. સાંભળ્યા છે ડોક્ટરના ભાવ, જા વધુ ફાસ્ટ ફૂડ ખાઓ, લીમડાને આવી ગયો છે તાવ, લીમડાના દાદા કે કઈ થાકી ગયો, જા વધુ ફાસ્ટ ફૂડ ખાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મુકેશ સાહેબનો કે જેને મનોરંજન સાથે ખરેખર બાળકોને પોતાની વાણી પીરસી અને ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. અને આના પછી આપણો વિદાયનો કાર્યક્રમ રાખેલ છે તો એમાં પણ ઉપસ્થિત રહેજો એવું ભાવભર્યું તમને આમંત્રણ છે. હવે હું આજના મુખ્ય અતિથિ શ્રી સરપંચ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને પ્રસંગને અનુરૂપ પોતાના બે શબ્દો કહે. નથી રાખી એમ ને આજ તમે મને ટાઈમ આપો એટલો ટાઈમ જ બોલવાનો છે. 1 મિનિટ કહો તો 1 મિનિટ. કારણ કે માતૃભાષા અને કવિતા, હું એક અલગ પ્રકૃતિનો માણસ છું. કવિતા તો હું લખું છું પણ મને માતૃભાષા કરતા રાષ્ટ્રભાષામાં વધારે પ્રેરણા મળે છે. એટલે આપણે અત્યારે કવિતાની વાત કરશું નહીં. જ્યાં આજના દિવસ પ્રસંગે એટલે કે આજથી 2 દિવસ પછી 21 તારીખના માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. મારો વિષય આપણે રોજ વાત કરતો હોય કે સાયન્સ હતું, નપાસ થયા, કોમર્સ કર્યું, પણ મારો વિષય હતો એ ઇતિહાસ અને ભૂગોળ હતો. અને માતૃભાષા દિવસ જે વિશ્વ યુનેસ્કોએ 1999માં નક્કી કર્યું કે 21 ફેબ્રુઆરીના દિવસને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવશે. હવે યુનેસ્કોના એ વખતના જનરલ સેક્રેટરી કોફી અન્નાનના નેતૃત્વમાં જે કમિટી બની અને ત્યારે નિર્ધારિત કરવામાં આવ્યું કે માતૃભાષા દિવસ બનાવવા નિશ્ચિત કરવા માટે કયો દિવસ પસંદ કરવો. તો ઘણા વિચારણાના પછી એ માતૃભાષા દિવસની ઉજવણી માટે જે દિવસ નક્કી કરવામાં આવ્યો છે એનો ભારત સાથે સીધો સંબંધ છે. આપણે જ્યારે મળ્યા છીએ, આપણે કવિઓને માણ્યા છે, જેમ આપણે ઉર્મિલાએ જે મારી વાત કહેવાની હતી એ વાત મોટા ભાગે કહી દીધી છે એટલે મારે એમાં પણ સમય મળશે. પરંતુ જ્યારે જે દિવસ આપણે ઉજવતા હોય ત્યારે એની પૃષ્ઠભૂમિ આપણને ખબર હોવી જોઈએ. અને ખાસ કરીને વિદ્યાર્થી તરીકે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે માતૃભાષા દિવસની ઉજવણીનો મૂળ હેતુ શું છે અને એના આયામો શું. તો માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત 2000ની સાલમાં 20મી ફેબ્રુઆરી
ફેબ્રુઆરીના દિવસથી કરવામાં આવી. યુનેસ્કોએ 21મી ફેબ્રુઆરી ડેટ પસંદ કરી. ઇતિહાસના વિદ્યાર્થીઓ હશો ને આમાંથી, તો હંમેશા આપણો નજીકનો ઇતિહાસ પણ આપણે જોતો રહેવો જોઈએ. 1947માં એવું શું થયું બધાને ખબર હશે ને. 1947માં શું થયું? અવાજ જોરથી બોલો. માતૃભાષામાં હમણાં સાહેબે કીધું કે અવાજ બુલંદ રાખવાનો. આપણો અવાજ બુલંદ કરવાનો છે માતૃભાષામાં. 1947માં 15મી ઓગસ્ટના દિવસે ભારતની આઝાદી મળી, પણ એની સાથે સાથે એક દુર્ઘટના પણ ઘટી હતી. એ દુર્ઘટના હતી ભારતના 2 ભાગલા પાડી નાખવામાં આવ્યા. હવે હું તમને આના મૂળ સુધી લઈ જઈશ. માતૃભાષા દિવસના મૂળ સુધી પહોંચવાનું છે કે માતૃભાષા દિવસ શેના સંસ્થાન. તો ભારતના આઝાદીની સાથે સાથે ભારતના 2 ભાગલા પડ્યા અને ભારતમાંથી એક અલગ દેશ નવો ઉદ્ભવ્યો, પાકિસ્તાન. એ તો ખ્યાલ છે ને. તો પાકિસ્તાન પણ જે તમે નિર્માણ થયું ત્યારે 2 ભાગમાં હતું. એક ભારતની પશ્ચિમે પશ્ચિમ પાકિસ્તાન અને ભારતની પૂર્વે પૂર્વી પાકિસ્તાન, જે હાલની તારીખમાં બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. બાંગ્લાદેશનું નામે ખબર હશે ને. અત્યારે તો બહુ ક્રિકેટના શોખીન હશે છોકરા, એને તો ખબર હશે બાંગ્લાદેશે ICI ની 2020 ટુર્નામેન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું. હવે એ દેશ અને માતૃભાષા દિવસનો સીધી લીટીનો એક કહેવાય ને કે ઇતિહાસ જે રચાય છે ને, એની પાછળ ઘણા બધા ઘટનાક્રમો ઘટતા હોય છે. ભારત આઝાદ થયો, પાકિસ્તાનના 2 ભાગલા પડ્યા, પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન. અને પૂર્વ પાકિસ્તાનના લોકો ઉપર 1948માં પાકિસ્તાનની સત્તાએ ઉર્દુ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે કાયમી કરવાનો નિર્ણય લીધો. એ દિવસેથી બંગાળમાંથી નોખું થયેલું પૂર્વ પાકિસ્તાન એટલે હાલનું બાંગ્લાદેશ અને ત્યાંના પ્રજા જે મોટા ભાગે બંગાળી ભાષા બોલતી હતી એ આંદોલિત થઈ અને એને આ વસ્તુનો વિરોધ ચાલુ કર્યો કે અમે બંગાળી છીએ, અમે અમારી માતૃભાષા બોલીશું, બીજા દેશની કે બીજી ભાષાને અમે અપનાવીશું નહીં. એમ કહીને કે બંગાળી લોકો જે બાંગ્લાદેશી હતા, કે બંગાળના લોકો હતા, એ સંઘર્ષે ચડ્યા અને 1952ના 21મી ફેબ્રુઆરીના દિવસે એ ઉપર પાકિસ્તાનની સરકારે જે આંદોલન છે એને કચડી નાખવા માટે અંધાધૂંધ ગોળીબાર કર્યો. એની અંદર અંદાજે 10 થી 15 બંગાળી ભાષાના સમર્થકો, બાંગ્લાદેશી નહીં પણ ત્યારે પૂર્વ પાકિસ્તાનના રહેવાસીઓના દુઃખદ અવસાન થયું. અને એના યાદમાં જ્યારે 1971ના યુદ્ધ પછી બાંગ્લાદેશ રાજ્ય જે પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતો એ બાંગ્લાદેશ નામનું રાષ્ટ્ર ભારતના વીર જવાનોએ 2 ટુકડા પાકિસ્તાનના કરી અને બાંગ્લાદેશનું નિર્માણ કર્યું. અને બાંગ્લાદેશની ભાષા છેવટે બંગાળી ભાષા તરીકે સ્થાપિત થઈ અને આજ એ માતૃશક્તિની તાકાત એ બંગાળી ભાષાની અંદર જે છે, એક દેશમાંથી બીજો દેશ લોકો જો કોઈ કરી શકતી હોય તો એ ભાષાની તાકાત છે. આપણે ગુજરાતીએ છીએ, બહુ વખાણી, એટલું આપણને યાદ આવવું જોઈએ કે આપણે કચ્છી પણ છીએ. આપણે કચ્છી હોવા છતાં આપણને આ કચ્છીનું જ્ઞાન ન બરાબર છે. આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી તો આપણને આવડે છે, પરંતુ આપણને કચ્છીનું જ્ઞાન શું? એક કચ્છી તરીકે પણ આપણે ગર્વ લઈ શકીએ જ્યારે યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી આપણા માટે આટલી મહેનત કરતી હોય. હું રજિસ્ટ્રાર સાહેબનો તો અહીંયા કને રૂબરૂ આભાર માનીશ, પણ પટેલ સાહેબને હું ખરેખર અહીંયાથી આડેસર ગામના આ ખાસ કરીને દીકરીઓ તરફથી લાખ લાખ વંદન કરીશ કે અમારી નાનકડી રજૂઆતને માન આપી અને તમે જે આ એક્સટેન્શન સેન્ટર
આપ્યું હતું અને ત્યારે આપ સાહેબને અમે વચન આપ્યું હતું કે અમે નજીકના ભવિષ્યમાં સેંકડો પાર કરી લેશું. આ અમારા ગામની દીકરીઓની ભણવાની જે કેવના છે એને સાબિત કરી બતાવ્યું કે જ્યારે સંઘર્ષની શરૂઆત થઈ આજે 138 દીકરીઓ એક્સટેન્શન સેન્ટરની અંદર અભ્યાસ કરી રહી છે. તો અમારી ફરી તમને નમ્ર વિનંતી છે કે આ એક્સટેન્શન સેન્ટરને આપ કાયમી કોલેજનો દરજ્જો આપો. કારણ કે રાપરને તમે 10 વર્ષ પહેલા આપી દીધું છે, હજી બિલ્ડિંગ આપી શક્યા નથી. હું આપને આડેસર ગામ વતી ખાતરી આપું છું કે અમને જો કોલેજનો દરજ્જો આપવામાં આવશે અમે તમને માત્ર 6 મહિનાની અંદર 5 એકરથી વધારે જમીન આડેસર ગામ તરફથી કચ્છ યુનિવર્સિટીના ચરણોમાં અર્પણ કરીશું. કારણ કે અમારી દીકરીઓને ભણવું છે તો એમ અમારા દીકરાઓને પણ ભણવું છે. એમને રાધનપુર સાધનપુર રાપર કે ભચાઉ નથી જવું, એમને એમના માતૃભૂમિની અંદર ભણવું છે, એમના ગામની અંદર ભણવું છે. આ દીકરીઓની ખેવના મેં જોઈ છે સાહેબ. જ્યારે આપે પ્રયત્નથી અમને સેન્ટર આપ્યું, એડમિશન થઈ ચૂક્યા હતા છતાં માર્કેલ ક્લાસવા ભીમાસર અને સણવા ગામની દીકરીઓ જે ઉત્સાહથી આડેસરની દીકરીઓની સાથે અહીંયા એડમિશન લેવા માટે રાતે 11 વાગે ફોન આવેલા છે. માખેલની દીકરીના ફોન એ રોજના 2 વાર આવે કે મારા એડમિશનનું શું થશે. એટલે અમે આડેસર ગામ કચ્છ યુનિવર્સિટીના ખૂબ ખૂબ આભારી છીએ કે આપે જે કાંઈ નતું એમાંથી શૂન્યમાંથી સર્જન કર્યું છે. તો આજ માતૃભાષાના આ દિવસે હું આપને વિનંતી કરીશ કે આડેસર સમસ્ત ગામ અને આડેસર વિસ્તારમાં ખાલી એક ગામ નથી, એક હાઈવે પટ્ટી છે, નાનો તાલુકો છે, તાલુકા મથક જેવું ગામ છે અને આડેસરથી વધારે વસ્તીવાળા 2 ગામ ભીમાસર અને ત્રાસવા અને એવા જ આડેસરની બાજુમાં જેમણે કચ્છની અંદર રાપર તાલુકાના ટોપના જે 7 ગામ છે એ 7 આ હાઈવે પટ્ટીમાં આવેલા છે. હું આપને નામથી કહીશ કે ફતેહગઢ, ભીમાસર, ત્રાસવા, ગાગોદર, કિડિયાનગર, સણવા અને ભૂટકિયા 7 મોટા ગામ છે. 10 પૈકીના 7 ગામ અહીં આવેલા છે અને 50%થી વધારે વસ્તી રાપર તાલુકાની આડેસર ગામને સેન્ટર તરીકે માને છે. એટલે અમારી આપ સૌને આજના દિવસે માતૃભાષા મહોત્સવ નિમિત્તે આડેસર ગામના પ્રથમ નાગરિક તરીકે આપની સામે વિનંતી છે કે જેમ બને એમ ઝડપથી અને અમે ખાતરી આપીએ છીએ કે જે રાપરની અંદર મુશ્કેલી ઊભી થઈ કચ્છ યુનિવર્સિટીને એવી એક પણ દિવસ અમે કદાચ આપને જરૂરિયાત હોય તો અગાઉથી પણ ભૂમિદાન માટેની અમારી આડેસર ગામની તૈયારી છે અને અમે આના માટે તૈયાર છીએ. આજ માતૃભાષા દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું આપ સર્વને અને જેને આ કાર્યની અંદર સહયોગ આપ્યો છે એવા અમારા ગામના જ દીકરા દીકરીઓને, આજુબાજુના ગામના દીકરા દીકરીઓ જે સેન્ટરને અહીંયા સુધી પહોંચાડ્યું છે, જે બીજ અમે રોપ્યું એને વટવૃક્ષ બનાવવા તરફનું જે કાર્ય કર્યું છે, સિંચન માટેનું કામ કર્યું છે, એ તમામ પ્રોફેસરોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એનાથી પણ વધારે આપણા ગામના દીકરા દીકરીઓએ જે મુશ્કેલીની પરિસ્થિતિની અંદર તમે એડમિશન લઈ અને આ સ્વપ્નને સાકાર કરવા માટેનું છે. તો હું આ દીકરા દીકરીઓને કહીશ કે તમે આવનારા સમયમાં સારા ફળજો લડશો કોલેજના, તો એના માટે આ તમારી બહેનોને અને તમારા જે ભાઈઓ જે એડમિશન અત્યારે લીધું છે એ યાદ કરજો કે આમને એડમિશન લીધું ત્યારે આવનારા સમયમાં અમને જે સરળતા મળી છે. એટલી જ મારી વાત કરીશ. માતૃભાષા દિવસનો ઇતિહાસ ફરીવાર તમને યાદ કરાવીશ કે આ માતૃભાષા ની અંદર એક આપણું રાજ્ય છે તામિલનાડુ. આમ તો જનરલી સાઉથના બધા હમણાં 10 વર્ષથી આપણા ગુજરાતી પિક્ચરો મલ્ટીપ્લેક્સની અંદર ખૂબ સારા ચાલે છે એટલે આપણે પણ એ ટ્રેકમાં જોડાણા છે. આપણે અત્યારે પિક્ચર જોઈએ તો બાહુબલી જોઈ, બરોબર ને, કાંતારા જોઈ, આ બધા એમની માતૃભાષાની શક્તિ છે. આ માતૃભાષાની શક્તિ ફિલ્મના માધ્યમથી આ વાત કેવી એટલા માટે છે કે તામિલનાડુ આજે પણ પોતાની માતૃભાષાને રાષ્ટ્રભાષા કરતાં પણ ઊંચો દરજ્જો આપીને ચાલી રહ્યું છે. ત્યારે આપણે ગુજરાતીઓ ક્યાં ગુણા ઉતરીએ છીએ અને કચ્છીઓ તો ખૂબ ગુણા ઉતરીએ છીએ કે આપણને આપણી માતૃભાષાને બોલતા પણ નથી આવડતું. એટલે આપણે એનું આત્મચિંતન કરીએ, માતૃભાષાની અંદર આપણે વાતચીત કરીએ. અને છેલ્લી મારી વાત
વિદેશી એજ્યુકેશનને અને માતૃભાષાને સાંકળતો એક પ્રસંગ છે કે પાકિસ્તાનનું એક ફેમિલી લાહોરથી સિડની ઓસ્ટ્રેલિયા, તો એના માતા પિતા બાળકને એમ કહેતા કે ભાઈ તું અહીંયા પણ અંગ્રેજી જ બોલ. ત્યારે આ વાતની જ્યારે ત્યાંના શિક્ષકોને ખબર પડી ને ત્યારે શિક્ષકોએ કીધું કે અમે અહીંયા અંગ્રેજીનું શિક્ષણ અમે આપશું, તમે તમારા બાળકને તમારા ઘરે તો માતૃભાષાનું શિક્ષણ આપજો. અને આ આપણા વચ્ચે અને વિદેશ વચ્ચે બેઝિક ફરક છે. આપણે ભાષાને શ્રેષ્ઠપૂર્વક અપનાવીએ છીએ ત્યારે વિદેશી સંસ્કૃતિ એને સહજ સ્વીકારે છે. એ આપણામાં અને એમનામાં ફરક છે. એટલે જ એમને હજારો વર્ષ સુધી આપણી ભૂમિ ઉપર રાજ કર્યું છે, કારણ કે એમને માતૃભાષાની ખબર છે, ભાષાની તાકાતની ખબર છે. અને ભાષાની તાકાત બાંગ્લાદેશની પ્રજાથી વધારે કોઈ ન જાણે, કારણ કે આજ આપણે અત્યારે ભેગા થયા છીએ એ 15 બલિદાન થયેલા બાંગ્લાદેશી ભાઈઓના કારણે થઈએ. અને માતૃભાષા દિવસની જે ઉજવણી થઈ રહી છે એ 15 બલિદાન થયેલા લોકોના ઉપરથી છે. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે માતૃભાષાની તાકાત શું છે. તમને ખૂબ સમય થયો છે, હજી આપણે બીજો રાઉન્ડ તમારા વિદાય સન્માનનો છે. એટલે હું સાહેબને વિનંતી કરીશ કે જેમ બને એમ ઝડપથી બાળકોને એ કાર્યક્રમ માટે પણ જવાનું છે. એટલે અને ફરી હું કચ્છ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે તમે જે અમને સહયોગ આપ્યો. જય માતાજી, ભારત માતા કી માતૃભાષા અમર રહે. માતૃભાષા માતૃભાષા ખૂબ આભાર સરપંચશ્રીનો. હવે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જતા પહેલા અમારા એક્સટેન્શન સેન્ટર માટે સતત માર્ગદર્શક અને સહયોગ આપનાર રામ સાહેબને અમારા એક્સટેન્શન સેન્ટર તરફથી એક નાની એવી ભેટ આપવામાં આવે છે. તો આપ આવો. આભાર. હવે હું કલ્પનાબેનને વિનંતી કરીશ કે તેઓ આવે અને કાર્યક્રમથી સર્વેને મારા નમસ્કાર. આજનો માતૃભાષા મહોત્સવનો આ સુંદર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. માતૃભાષા એ આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને આપણી સંવેદનાઓનું જીવંત પ્રતિબિંબ છે. આજે આ કાર્યક્રમ દ્વારા આપણે સૌએ આપણી પ્રિય માતૃભાષા પ્રત્યેનો પ્રેમ, ગૌરવ અને આદર વ્યક્ત કર્યો છે, જે ખરેખર આનંદ અને ગર્વની વાત છે. અને આ સમગ્ર માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ જેમની પ્રેરણાથી આયોજિત થયો છે એવા શ્રી ભાગ્યેશ જહાનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અત્રે ઉપસ્થિત શ્રી રજિસ્ટ્રાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી. કોર્ડિનેટર શ્રી રામભાઈનો ખૂબ આભાર કે તેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું. માનનીય શ્રી મુખ્ય અતિથિ સરપંચશ્રીનો હૃદયપૂર્વક આભાર. કવિશ્રી કાંતિભાઈ વિગોરા અને ડોક્ટર કોમલબેન સચદેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમણે પોતાની સુંદર રચનાઓ દ્વારા આ કાર્યક્રમને ભાવસભર અને યાદગાર બનાવ્યો. તેમજ પધારેલ તમામ સર્વેનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી. કોઈ પણ સફળતા પાછળ અનેક હાથોનો સહયોગ રહેલો હોય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેનારા એવા મારા સહકર્મી પ્રાધ્યાપક મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર. તેમજ શાળાના આચાર્યશ્રીઓનો પણ હૃદયપૂર્વક આભાર કે જેઓએ અમને સહકાર આપ્યો. કેમેરામેન શ્રી મુકેશભાઈ ચૌહાણનો પણ ખૂબ ખૂબ આભાર. સંચાલન કરનાર વિદ્યાર્થીઓનો પણ હૃદયપૂર્વક આભાર અને ભાગ લેનાર અને હાજર રહેનાર તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આપણી માતૃભાષા પ્રત્યેનો આ પ્રેમ સદાય અવિરત રહે તેવી શુભકામનાઓ સાથે હું આજના કાર્યક્રમને અહીં પૂર્ણ જાહેર કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય માતૃભાષા.
અહીં પધારેલ તમામ મહેમાનશ્રીઓ અને વિદ્યાર્થીઓ સર્વને વિનંતી કે અહીં ભોજન સમારંભનું આયોજન કરેલું છે, તો બધા ભોજન કરીને જ ઘરે જજો.